વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડભોઈ તાલુકાના કડઘરા ગામમાં રથનું હરખભેર સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લોકો સુધી પહોંચાડીને તેને સેચ્યુરેશન પોઈન્ટ તરફ લઈ જવાના મક્કમ નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. ડભોઈ તાલુકાના કડઘરા ગામમાં આ યાત્રા પહોંચી ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો દ્વારા રથનું હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ રથને કુમકુમ તિલક કરી ઓવારણા લીધા હતા. ઉપસ્થિત મેદનીએ સૌપ્રથમ રથના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ રસપૂર્વક નિહાળ્યો હતો. તદુપરાંત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધરતી કહે પુકાર કે નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે આ ગામોમાં આધાર નોંધણી અને અપડેશનની કામગીરી માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ, મદદનીશ નિયામક શ્રી વસાવા, શાળાના વિદ્યાર્થીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.